હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બીજું ગુડ મોર્નિંગ કહો, ગુડ મોર્નિંગ. આમ તો ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. ગુડ આફ્ટરનૂન. હા મિશ્રી, કાલ આપણી જોડે શું ટ્રેજેડી થઈ હે બેટા? કે ને કાલે ફ્રેન્ડ્સ એવું થયું, મિશ્રીના નાનીના ઘરે અમે હતા અને પછી 8:30 જેવું અમારા ઘરે પહોંચ્યા અને પછી એટલામાં અમે ઘરે ગયા, ખાધું પીધું, બેઠા ને 11 વાગે લાઇટો જતી રહી. 11 વાગે લાઇટો ગઈ પછી તો મિશ્રીબેન રહે નહીં. બાજુમાં એના રક્ષાબાઈ અને ઓલા રક્ષાબાઈને રસ્તે હિંચકા નાખ્યા. પછી તો ગોળિયામાં એવું થયું, ગોળિયું નહોતું ને લાઇટોય નહોતી. તે ઓલું દુપટ્ટાનો ઝૂલો જેવું બનાવીને ને એટલા હિંચકા નાખ્યા. પછી પાછું ગાડીમાં એના પપ્પા એને આંટો મરાવવા લઈ ગયા રાતે 12 વાગે. 2-3 વાર આંટા માર્યા તોય ભેગું ના થયું. પછી પાછા હિંચકા નાખ્યા, ખાટલીમાં સુવડાવી, પંખો નાખ્યો, કેટલુંય કર્યું તોય લાઇટો કે હું તો આવું જ નહીં. પછી અંતે કંટાળીને રાતોરાત અમે 1:30 વાગે અહીંયા મિશ્રીના નાનીના ઘરે આવ્યા. બધાને ઉઠાડ્યા, ઉઠો અમે આવ્યા નહીં મીશુ. પછી જે મીશુ સૂતી છે ફ્રેન્ડ્સ, આજ સુધીનો સૌથી રેકોર્ડ બ્રેક. 2-2:30 વાગ્યાની આઈ થિંક સૂતી હશે, સીધી સવારે 7 વાગે ઉઠી, પાછી સૂઈ ગઈ તે સીધી 8-8:30. પાછી અત્યારે 10 વાગે સૂઈ ગઈ, સીધી 12 વાગે. એટલે મિશ્રી કાલની રાતની, કાલના દિવસની બધી ઊંઘ પૂરી કરે છે. અને હવે જુઓ ફ્રેન્ડ્સ, ફૂલ એનર્જીમાં આવી ગઈ છે, ફૂલ મૂડમાં આવી ગઈ છે, કેમ કે હવે ઊંઘ પૂરી થઈ ગઈ છે બેનીની. મિશ્રી, તારી ઊંઘ પૂરી થઈ ગઈ, મારી ઊંઘનું શું? મારી નથી થઈ. ચલો મને ગોળિયા મીચકા નાખ. તારામાં એનર્જી આવી ગઈ ને, હે ને ઢીંગુડિયું? તું તો 7 વાગે ઉઠીને પાછું સૂઈ ગયું તું. મમ્મા ત્યારની જાગે છે. હા, આવી મોટી ટ્રેજેડી થઈ ગઈ ફ્રેન્ડ્સ. તમારે આવી રીતે લાઇટો જાય છે, લાઇટોનો કાપ થાય છે, જરાક જણાવજો તો. મારું તો ઢીંગલું ના રહી શકે ગરમીમાં, 1 સેકન્ડ ના રહી શકે. પાછા ત્યાં છોકરાઓ, સોસાયટીમાં છોકરાઓ એટલા રોતા હતા ગરમીના. હા, અમારા ઢીંગલુના પપ્પા એટલા સારા છે કે એને લઈને પહેલાં ગાડીમાં એસી ચાલુ કરીને 2-3 આંટા મરાયા, બધું કર્યું. પડોશી બી એટલા સારા છે, હિંચકા નાખ્યા, પણ છેવટે ભેગું ના થયું એટલે અહીંયા આવી ગયા અમે, હે ને મીશુ? રાત દોડ્યા ને આપણે નાનીના ઘરે આવા. હમારે હે રાત કો હલ્લા બોલા દિયા અમને. શું ગયા ને શું આયા. ઢીંગલું મિશ્રી જુઓ, અને નાનીની જેમ સૂતી છે. ઓઢવાનું તો ખરું, પણ એક પગ બહાર રાખવાનો. બછુડ્યું જો કેવું સૂતું છે, કેવું લાગે છે. ઘડીક થઈને હિંચકો બંધાય ને એટલે પાછું હળે. ઝીણી આંખો ખોલીને મને જુએ, મમ્મા ઊભી તો છે ને. એટલે બસ મેડમ ત્યાં સુધી એકદમ ગહેરી ઊંઘમાં ના જાય ને ત્યારે અહીંયા ત્યાં સુધી એની આમ ડ્યુટી કરવાની. અહીંયા ઊભું રહેવાનું, હિંચકા નાખવાના અને રાહ જોવાની. મેડમ ઊંઘી જાય, ઘસઘસાટ, પછી તમે આડા પડી શકો. બરાબર ને ફ્રેન્ડ્સ? આવા લાડ લડાવે છે મને, લાડકુડું થઈ ગયું છે. મીશુની ગાડી ચાલી બપમ 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 બપમ. વરસાદ આવ્યો, બારી બંધ કરો. મીશુ, વરસાદ આવ્યો. મીશુએ પહેલી વાર જોયો વરસાદ પડતા. આમ જોત પણ આખી આમ સ્ટેરિંગ ઉપર તો એવી ચડી ગઈ જાણે આમ આજ તો આમ. હા, આજે તો અલી આમ જો ફીટ પકડી લીધી છે. અલી મીશુ બધું ના ખા. અલી આમ જો બોલું આમ રેસ આપતી ને મીમ કરે. મીશુ, એ મારો દીકરો આમ જો છોડતી નથી છોટી. હાય મિશ્રી, અલી આમ જો હજી એને ચલાવું છે. જો જોલું લાળ કરી નાખ્યો ઉપર.
મિશ્રી અલી પાછી પડી કે શું ગાડી? મિશ્રી હજી પાછી પડે. આજ તો મિશ્રી ગાડી ચલાવીને જ રહેશે. એ આમ જો હાથે કરીને પકડ્યું એને. જો છોટી તારી વાત સાચી છે. મારથી પહેલા મિશ્રી શીખી જવાની. ડીંગલો મારો જબરું છે, બહુ જબરું છે. જો મેં હામુય નથી જોતી, આટલી બિઝી થઈ ગઈ છે. જો 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 ગાડી છે, બીજું કાંઈ નથી. એમ જો પણ જો ક્યુટુડું મારું. Hi friends, finally we are back to home. અને મિશ્રીનું એનર્જી લેવલ જુઓ ફ્રેન્ડ્સ. પાવર નેપ મળી જાય એટલે પૂરું એને તો ફૂલ એનર્જી મોડ ઓન. જસ્ટ ખાલી એનો અવાજ સાંભળો. ગળામાં થૂક ભરે ને ગડગડિયા મારે છે. ઊંઘ આવે છે તો સુઈ જતો હોય તમારા દીકરો. ખમા 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 ખમા. એટલું બધું એક્સાઇટમેન્ટ આવી ગયું ને ફ્રેન્ડ્સ, ઉધરસ આવી ગઈ. ખમા ખમા. હવે સુઈ જવાનું જ મેં શું કે હજી 1-2 વાગ્યા સુધી ફિલ્ડિંગ ભરાવાની છે. એવું નથી કરવાનું, એવું ગોબરવેડા નહીં કરવાના. યુ આર અ ગુડ ગર્લ. હા હા હેડો ચલો. લઉં છું તને લઉં છું એટલા માટે તડપે કે મને લો. સારું ચલો ફ્રેન્ડ્સ, એને તેડી લઈએ અને તમે બી સુઈ જાઓ. બાય બાય, ગુડ નાઇટ. યુ શુડ સે ગુડ નાઇટ. હસવું છે ને રોવું છે ને બધુંય કરવું છે. ચલો બાય બાય, ગુડ નાઇટ.